ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 16वां श्लोक 15वां श्लोक चारों। नादत्ते कस्यचित् पापम् न चैव सुकृतं विभो अज्ञानेनावृतं ज्ञानम् तेन मुह्यन्ति जन्तवः ज्ञानेन तु तदज्ञानम् येषां नाशितमात्मनः तेषामादित्यवत् ज्ञानम् प्रकाशयति तत्परम्। तो गीता भगवान अज्ञान જેને કહેવાય સમજાવે છે। તો પરમાત્માનું સ્વરૂપ સમજાવ્યું। ન કર્તૃત્વમ ન કર્માણી। પરમાત્મા સ્વયં કંઈ કરતો પણ નથી, કરાવતો પણ નથી, કોઈનું પાપ પણ ગ્રહણ કરતો નથી, પુણ્ય પણ, અર્થાત પાપ પુણ્યથી પર છે। કેનો ભાવ તે છે કે માયાનો વેશ ધારણ કરેલ પરમાત્મા બધું પાપ પુણ્ય ગ્રહણ કરે છે। એ આપણે ભક્તિનો વિષય છે। એ પારમાર્થિક તત્વ છે એ તો બધાથી પર છે અને મળે તે પાપ પુણ્ય કશાનો સ્પર્શ નથી। ના દત્તે કસ્યચિત પાપમ એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે। અહીંયા પાપ પુણ્યનો સ્પર્શ નથી। यो वशनाय पिपासे जरा मृत्युम शोकम मोहम जरा मृत्यु मत्येति। બધા સંસાર ધર્મ અતિક્રમણ કરીને જે રહેલો છે એ આપણું સ્વરૂપ છે। અર્થાત એક સ્તરે પાપ પુણ્ય છે વ્યવહારના સ્તરે, ઉપાધિ અહમ ભાવ હોય ત્યાં સુધી પાપ પુણ્ય બધું જ છે।
કે જ્યારે ન હોય ત્યારે વાસ્તવિક સ્વરૂપમાં પાપ પુણ્ય કશી વસ્તુ નથી. તો પછી હું મારી એટલે પાપી માનું છું, પુણ્યશાળી માનું છું. આપ તો કહો છો કે પાપ અને પુણ્ય પર મારું સ્વરૂપ છે. જ્યારે મારા પોતાનો શું ખ્યાલ છે? હું પાપી છું, પુણ્યશાળી છું, ધર્મી છું, અધર્મી છું, સાચો છું, ખોટો વગેરે આ પ્રકારના ખ્યાલો છે. એવું છે એનું શું? હું જ્યારે મારી રીતે પાપી માનું ત્યારે વિશેષ પુણ્ય કર્મ કરું, ભગવાન મને પાપથી મુક્ત કરે, તો વિશેષ પુણ્ય આપે જેથી મારી સદગતિ થાય. તો આ બધું કરું છું ને કે ખોટું છે? ખોટું નથી ને. ખોટું એક સ્તરે સાચું છે, બીજા સ્તરે સાચું નથી. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુખ્યંતિ જંતવ. પોતાને પાપી માનવો, પુણ્યશાળી માનવો, અર્થાત આ બધા ભૂખ, તરસ, જરા, મૃત્યુ, પાપ, પુણ્ય, શોક, મોહ આ બધાથી પોતાને પ્રભાવિત માનવો. ભગવાન કે અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ, અજ્ઞાનને કારણે પોતાના વાસ્તવિક સ્વરૂપ જાણે કે ઢંકાઈ ગયું છે. વાસ્તવમાં સહજ અતીત છું, પણ કંઈક અજ્ઞાન નામની વસ્તુ છે જેણે જાણે કે મારા વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દીધું છે. એટલું જ નહીં, પરંતુ ત્યાં આગળ જે છે ને કરતા ઉલટી પ્રકારના ખ્યાલ જન્માવે છે. રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં રજ્જુના સ્વરૂપને ઢંકાઈ ગયો છે એટલું જ નહીં, પરંતુ ત્યાં એથી વિરુદ્ધ સર્પનો ભ્રમ ઉત્પન્ન થાય છે. તેમ મારું આ બધાથી અતીત સ્વરૂપ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ એવું નથી જાણતો એટલું જ નહીં, પણ મારે અનિત્ય માનું છું, અશુદ્ધ માનું છું, અબુદ્ધ માનું છું. આ પ્રકારનું જ્ઞાન છે જે આવરણ, અર્થાત પોતાના વાસ્તવિક સ્વરૂપ ન જાણવું, અને વિક્ષેપ એટલે પોતે છે એના કરતા પોતાને વિપરીત માનવો. એટલે ભગવાને અજ્ઞાન અને મોહ બંને કશું કહ્યા. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ, મારું વાસ્તવિક સ્વરૂપ છે અજ્ઞાનથી આવૃત થઈ ગયું છે. મુખ્ય એને કારણે મોહ કહો, વિપરીત જ્ઞાન કહો, પોતાના વિષયના બધા ખોટા ખ્યાલ કહો, અભિપ્રાય કહો, જન્મે છે કે હું પુણ્યશાળી છું, પાપી છું વગેરે. તો ભગવાન કહી રહ્યા છે કે આ પ્રકારના આપણા વિષયના ખ્યાલ, અભિપ્રાય કે નિર્ણય કે હું ભૂખ્યો છું, તરસ્યો છું, સુખી છું, દુઃખી છું, પાપી છું, પુણ્યશાળી છું, કરતા છું, ભોગતા છું, કરનાર છું, કરાવનાર છું, બધા જ આપણે આ રીતે આપણી જાતે જાણીએ છીએ, એ રીતે જીવન જીવીએ છીએ. ભગવાન કહે છે કે આ બધા ખ્યાલ તો આત્માના વાસ્તવિક સ્વરૂપને ન જાણવાથી અથવા ખોટી રીતે જાણવાથી જન્મેલા છે. મુખ્ય આ પ્રકારે બિચારો જંતુ જીવાત્માઓ સતત મોહિત છે. અર્થાત જેને આપણે આપણા વિષયની હકીકત માનીએ છીએ કે આવો આવો છું, એ વાસ્તવમાં મારા વિષયનો તદ્દન ખોટો ખ્યાલ, અર્થાત મારું જીવન જેમ રચાયેલું છે. આપણું જીવન તો આપણા વિષયની સમજમાંથી જ રચાયેલું છે. હું કોણ છું એ જ બધું, હું કોણ છું એનું જ્ઞાન કહો, સમજ કહો, મારા વિષયનો ખ્યાલ કહો, નિર્ણય કહો, એ જ બધા મારા જીવનનો નિશ્ચય કરે છે. એમાંથી કયા પ્રકારનું ધ્યેય જન્મવું, કયા પ્રકારની ઈચ્છાઓ જન્મવી, કયા પ્રકારના કર્મ જન્મ, આ બધી વસ્તુ નિર્ણય થાય છે આનાથી. તેથી મુખ્ય જંતવ, ટૂંકમાં બધા લોકો જેવી રીતે પેલા હરણને કે પશુઓને ત્યાં આગળ જળ દેખાય, ઝાંઝવાનું જળ છે, એને સાચું માને ને ત્યાં શું છે તો નથી જાણતું કે રેતી છે, પણ જો જે નથી એને સ્વીકારે છે આ જળ છે, એની કારણ એ તરફ દોટ મૂકે, એ રીતેનું જીવન જીવે.
આમ 10મો છોકરો માને છે કે હું 10મો ખોવાઈ ગયો છે, હું 10મો નથી, પછી 10માની શોધમાં જ પડેલો છે. મુખ્ય આ કેવી વિચિત્ર વસ્તુ છે ને. ભગવાને કેવા બધાને રવાડે ચડાવે, જાણે કે અજ્ઞાનને કારણે ભગવાન શું અજ્ઞાન જે છે એને કેવા રવાડે ચડાવેલા છે. તેને મુખ્ય બધા જ જંતુઓ, બધા જ જીવો મોહિત પામે. આમાં મોહનો સવાલ તો મનુષ્યને જ છે. આ મોહને કારણે બીજા બધા જીવો છે એમને કોઈ દુઃખ નથી, એમને કોઈ શોક નથી, કારણ કે એટલું બધા એમના એવી ઉત્ક્રાંતિ એવોલ્યુશન થયું જ નથી. શોક થવા માટે પણ ઉત્ક્રાંતિ જોઈએ, શોક જન્મવા માટે પણ આપણામાં કંઈક વિકાસ થયો જોઈએ. શેનો? આત્મ સભાનતાનો વિકાસ થાય તો શોક જન્મ, કશું ના જન્મે. કૂતરાને ગાયનું અપમાન કરતો કશું ના થાય, કૂતરનું અપમાન કરે શું થાય? કઈ ના થાય. સમજણ પડે કે અપમાન કહેવાય કે ના કહેવાય. એટલે ટૂંકો માણ આમ જો પર છે ને એ લોકો પર નથી, એ પ્રકારની હજી એમનામાં આવી સંવેદનશીલતા જ નથી, એટલે એવો એમનો વિકાસ થયો જ નથી. આપણે અત્યંત સંવેદનશીલ છે, મહાન વિકાસ થયો છે, એનું આ કિંમત ચૂકવવી પડે. કઈ કિંમત? આ શોક, મોહ વગેરે. તો આ તો ખોટું કહેવાય ને સ્વામીજી. એક બાજુ મનુષ્ય છે એ કુદરતની સર્વોત્કૃષ્ટ રચના છે. ભગવાને મનુષ્યને બુદ્ધિ, વિવેક, બુદ્ધિ મહાન ભેટ આપેલી, એનું આવું કર્યું. આવી બુદ્ધિ, વિવેક આપવું, ફ્રી વિલ અર્થાત સંકલ્પની સ્વતંત્રતા આપવી, આ સમજ શક્તિ આપવી, સંવેદનશીલતા આપવી. કોઈ ભેંસની સામે તમે તારું ગુલાબનું ફૂલ મૂકો તો શું ખાઈ જાય બધા? શું કરે વધારે? એની કિંમત હોય ને. ગાય શું કરે? બહુ મહાન પ્રાણી પણ કરે શું? ગુલાબનો હાર ફેલાવો તો ખાઈ જાય, કે આમ તોડી નાખે. એટલે કે એ બધી વસ્તુઓની સંવેદનશીલતા. આપણે બગીચામાં ફરતા હોઈએ તો ફૂલ જોઈએ ને આનંદ લઈએ. કૂતરું ફરતું હોય છે, મોર ફરે છે, એ તો આમ પટ ખાઈ એને ખોરાક દેખાય ને, એ સાચી વાત છે. પણ સુંદર ફૂલ છે એવું તો બિચારાને ખબર ના જ પડે ને, નહીં પડતો એવું માનો છે. એ રીતે જીવનના ઉત્કૃષ્ટ આનંદથી એ લોકો વંચિત રહી ગયા છે. પણ જે એ આનંદનો અનુભવ કરવા માટે જે કિંમત ચૂકવવી પડે, એ સુખ થાય, દુઃખ પણ આવે, શોક મોહ પણ આવે, આ ભ્રમ પણ આવે, અને રવાડે ચડેલા હોય, સોરો ગોરાવણ જેવી રીતે પેલું ચકડોળ હોય, ઉલટું ચક ચાલતું હોય. તેને આ રીતે ભગવાને અજ્ઞાનનું વર્ણન કર્યું. કેવું આપણે જેનું અજ્ઞાન પ્રવર્તમાન છે, પોતાને કરતા માનવો, ભોગતા માનવો, કરનાર માનવો, કરાવનાર માનવો, આ બધી અજ્ઞાનની ઉપજ છે. તો આપણે ભગવાનને બહુ જ માનીએ. ટૂંકમાં આપણો ભગવાન વિશેનો ખ્યાલ કેવો હોય? આપણા વિશેના ખ્યાલમાંથી ભગવાન વિશેનો ખ્યાલ જન્મે ને. હું અલ્પ બુદ્ધિનો છું તો ભગવાન મહાન બુદ્ધિનો છે. મારે અલ્પ જ્ઞાન છે, ભગવાન સર્વજ્ઞ છે. હું અલ્પ શક્તિમાન છું, ભગવાન સર્વશક્તિમાન છે. પણ છેવટે સત્ય એ છે કે અલ્પ અને સર્વ બધાથી પર છે. કે ભગવાન મહાન હોય તો અલ્પ કોણ છે? સારો હોય તો ખરાબ કોણ છે? એવું તત્વ સત્ય જે બધાનો સમાવેશ કરે, સાથે બધાથી પર હોય. તેથી એનું જેને જ્ઞાન છે એ સદા મુક્ત છે. જ્ઞાન પછી એટલે કે તદ જ્ઞાનમ યેષામ નાશિતમાત્મના તેષામ આદિત્ય જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. તો આ જ્ઞાનનો નાશ કરવાનો છે. આ પ્રકારે વર્ણન કરીને ભગવાન કહે છે કે મનુષ્યના જીવનનું શું ધ્યેય છે, કઈ રીતે મનુષ્ય બીજા બધા જીવો કરતા જુદો પડે છે. એક આ વસ્તુમાં બીજા જીવોમાં તો આવી સૂઝ સમજ જન્મવાની સંભાવના જ નથી. અમારે જેનું અજ્ઞાન છે ને, મોહ છે ને ભ્રમ છે.
એ તો બધા પોતાની દુનિયામાં મસ્ત છે, એમને કઈ તકલીફ નથી. પણ આ પ્રકારની તકલીફ જન્માવીને ભગવાને એક રીતે મનુષ્ય પર મહાન ઉપકાર કર્યો છે. સમસ્યા હોવી અને ન જાણવું એક જુદી વસ્તુ છે. આપણે એને કે બ્લિસફુલી ઇગ્નરન્ટ, ટૂંકમાં વસ્તુ ન જાણવી એનો પણ એક આનંદ કહો કે નિરાંત કહો કે ચિંતા જ નથી. પણ જાણવાથી તો ઉલટી ચિંતાઓ જન્મે ને. ભગવાને ચિંતાઓ જન્માવી જેથી ચિંતાઓમાંથી મુક્ત થવાની કંઈક પ્રેરણા જન્મે આપણને, આપણે યોગ્ય માર્ગ ગ્રહણ કરીએ. વિવેકનો માર્ગ અને અવિવેકનો માર્ગ. અવિવેકનો માર્ગ અને માર્ગ એટલે ચિંતામાં વૃદ્ધિ કરી એવું આપણે જીવન જીવીએ. વિવેકનો માર્ગ એટલે ધીમે ધીમે ચિંતામાંથી મુક્ત થઈએ. આ બે પ્રકારની આપણને એનું નામ ફ્રી વિલ એવી પસંદગી આપી છે. મૂર્ખતાનું જીવન જીવવું કે પછી અક્કલવાળું જીવન જીવવું, વિવેકમય જીવન જીવવું કે અવિવેકમય જીવન જીવવું. યેશામ, પણ જે લોકો એવા છે જે લોકોમાં આ પ્રકારનો વિવેક જાગૃત થયો છે, કર્મોપાસ્તિભ્યામ પરિપક્વ ચિત્તાનામ યેશામ, જે લોકોએ પ્રયત્ન કર્યો છે પોતાના જીવનમાં અને બુદ્ધિને પરિપક્વ બનાવે છે, તેમાં વિવેક જન્મે. આમ બુદ્ધિમાં વિવેક જન્માવવો પડે. બુદ્ધિમાં વિવેકની સંભાવના છે, ક્ષમતા છે, પરંતુ વિવેક એ ક્ષમતા છે ને એને આપણે આવિર્ભાવ કરવો પડે. આપણે ચિત્તને પરિપક્વ બનાવવું પડે. કર્મોપાસ્તિભ્યામ પરિપક્વ ચિત્ત, ટૂંકમાં સત્કર્મ કર્યું હોય, ભગવાનની આરાધના કરી હોય, એ રીતે જેને પોતાના ચિત્તને પરિપક્વ બનાવ્યું તો જ્યાં વિવેક બુદ્ધિ જાગૃત થાય કે ભાઈ એમાં જીવનનું કંઈક ધ્યેય છે, એવી કંઈક સૂઝ આપણને પડે કે શું ધ્યેય છે અને એ ધ્યેયની પ્રાપ્તિ કેમ થાય, એનું સાધન શું છે. આમ પરિપક્વ ચિત્ત, સ્વામી વાત મેચ્યોર માઇન્ડ, જેમાંથી આ બધી રાગ દ્વેષ શુદ્ધિઓ દૂર થઈ છે. એ તો આપણા ચિત્તને સરખો વિચાર કરવા જ ના દે. અપરિપક્વ ચિત્ત તો ઉલટો વિચાર કરે, ઉલટા નિર્ણય લે અને તેથી અવિવેકનો માર્ગ લે, પોતાનું દુઃખ જન્માવે. એ પણ એક વસ્તુ છે. પરિપક્વ ચિત્ત જે છે એ લોકો પરિપક્વ ચિત્તાનામ શ્રવણાદિ સમુત્પન્નેન આત્મવિષયકેણ જ્ઞાનેન, તો ચિત્ત શાસ્ત્રોનું શ્રવણ વગેરે કરીને લાભ મેળવે. તો આ પ્રકારે અંતઃકરણ શુદ્ધિ કહો, પછી શ્રવણ મનન વગેરે કહો, એ દ્વારા જેને આત્મજ્ઞાન જન્મ્યું છે, પોતાનું વાસ્તવિક જ્ઞાન જન્મ્યું છે. ભ્રમ દૂર થયો, પોતાના વિષયની ખોટી માન્યતા દૂર થઈ અને પોતાના વિષયને સાચું સ્વરૂપ છે એનું ભાન થયું. કયું જ્ઞાન? અહમ બ્રહ્માસ્મિ, હું પૂર્ણ છું, હું બ્રહ્મ છું. તો આ પ્રકારનું જ્ઞાન અત્યારે કયું જ્ઞાન છે? હું દેહ છું, જીવ છું, એવું જ્ઞાન છે? નથી, એવું નહીં. પેલો લોકોને એવું જ્ઞાન પણ નથી. હા, બીજા બધા છે ને, હું દેહ છું એવું જ્ઞાન નથી એમને, હું જીવ છું એવું જ્ઞાન નથી. છે દેહ છે, દેહમાં અહંભાવ, પણ હું દેહ છું એવી જ્ઞાન નથી. એટલે એમાંથી જન્મતા બધી સમસ્યાથી મુક્ત છે. હું દેહ છું ને આ વસ્તુ છે એ બધા પ્રકારના દુઃખ જન્માવનારું છે. હજી એવું એવા માટે પણ આપણે એવોલ્યુશન થવું જોઈએ, ઉત્ક્રાંતિ થવી જોઈએ. વિચાર કરો, દેહમાં અહમભાવ ધરાવવા માટે પણ આપણે જયારે ઉત્ક્રાંતિ થવી જોઈએ, તો આપણને હું દેહ છું એવી જતો ભ્રમ પણ જન્મે. એ પણ બીજા જીવોમાં નથી.
તો હું દેહ છું એ બધા દુઃખનું કારણ છે, તે હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન જન્મે. યેષામ આત્મના અજ્ઞાનમ નાશિતમ, અર્થે બુદ્ધિમાં અજ્ઞાન છે, અવિવેક છે, હું દેહ છું એ પ્રકારનું વિપરીત જ્ઞાન છે જેનો નાશ થયો. તેષામ આદિત્યજ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. અજ્ઞાનનો નાશ થયો ને જ્ઞાન થયું કે બે જુદી પ્રક્રિયાઓ તો નથી. ભગવાન કહે છે આદિત્યવત સૂર્ય જેવી રીતે અંધકારનો નાશ કરે અને જે છે એને પ્રકાશિત કરે, સૂર્ય કે નવું જન્માવે નહીં. પરંતુ સૂર્યનો ઉદય ન થયો હોય ત્યારે અંધારાને કારણે કે પછી અપૂર્ણ પ્રકાશને કારણે જે બધા ભ્રમ જન્મતા હોય, જ્યાં ઝાડનું ઠૂંઠું હોય ત્યાં ભૂત દેખાતો હોય, ત્યાં દોડું હોય ત્યાં સાપ દેખાતો હોય, અંધકાર આવું કરે. પૂરેપૂરો અંધકાર તો ચાલો, એ પેલા પશુઓને છે, એમને કોઈ ચિંતા નથી. પશુઓમાં પૂરેપૂરો અંધકાર છે, એના માટે ત્યાં કોઈ ભ્રમ નથી. મહાપુરુષોમાં પૂરેપૂરો પ્રકાશ છે, ત્યાં ભ્રમ નથી. આ બધા વચ્ચેના છે આપણે બધા. અંધકાર શું કરે છે? જે છે એને કદું ઉલટું દેખાડે. આવું અજ્ઞાન નાશિતમ, બુદ્ધિમાં એટલા પ્રકારનો ભ્રમ છે, હું દેહ છું એ પ્રકારનો ભ્રમ જ્ઞાનથી નષ્ટ થયો છે. તો આ ભ્રમ નષ્ટ શું થાય? હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન પ્રકાશિત થાય. સૂર્ય જેવી રીતે અંધકારનો નાશ થવાથી જે વસ્તુ છે એને પ્રકાશિત કરે, તેવી રીતે આ જ્ઞાન પણ મારા વાસ્તવિક સ્વરૂપને પ્રકાશિત કરે. ટૂંકમાં અત્યારે જેવી રીતે મારું મન કહે છે કે હું જીવાત્મા છું, એ મન કે હું બ્રહ્મ છું, બીજું કશું નથી આમાં. અપરોક્ષ આ બધી માથાકૂટ, આ સરળ વસ્તુ એ છે કે અત્યારે અપરોક્ષ જ્ઞાન છે, હું જીવાત્મા છું, છે કે નહીં? કોઈ જોયું છે આત્માને? અલ્પ છું, કોઈ જોયું છે? તો જાણીએ છીએ કે નહીં? એવી જોઈને જાણો છો, કેવી જાણો છો? અત્યારે હું અલ્પ છું, દુઃખી છું, એ કઈ રીતે જાણીએ છીએ? દુઃખને જાણે, દુઃખીને કેવી જાણીએ છીએ? અપરોક્ષતા જાણીએ છીએ. એટલે અપરોક્ષ જ્ઞાન આપણે માટે કે નવું નથી. આ તો એવી બધી ઊભી કરી દેવામાં આવી છે કે આને શું થઈ જાય, ઉપર ચડી જવાનું, કૂદવાનું, ઊંચે જવાનું, આમ થવાનું બધું. એટલે છે જ અપરોક્ષ જ્ઞાન જ છે. અને આત્મા પોતે જ પ્રગટ થઈ રહ્યો છે, આપણે પ્રગટ કરવાનો નથી. માત્ર આપણું બુદ્ધિ છે ને એને વિકૃત કરી નાખે છે, એટલું જ છે. આત્મા જાય કે પ્રગટ થવાનો સ્વભાવ જ છે ને, એ પ્રગટ ના થતો તો ચિંતા જ નથી. સુષુપ્તિમાં આત્મા પ્રગટ ના તો કોઈ ચિંતા નથી. એટલે આપણને અત્યારે પણ આત્માનું અપરોક્ષ જ્ઞાન જ છે. અપરોક્ષતા આત્મરૂપે પ્રકાશ હોય જ બ્રહ્મનું સ્વરૂપ છે ને, સ્વભાવ છે. બ્રહ્મ બીજી પ્રકાશ કઈ રીતે? એ આત્મા પ્રકાશ કઈ રીતે? તો શું થઈ રહ્યું છે? આપણી બુદ્ધિ એને વિકૃત કરી રહી છે. જ્યાં બ્રહ્મ છે ત્યાં બુદ્ધિ એને આપણને જીવ દેખાડી રહી છે. આમાં તાદાત્મ્યને કારણે બુદ્ધિમાં પરિવર્તન આવે એટલે ધીમે ધીમે બ્રહ્મ બરોબર પ્રકાશતું થાય અને પૂરેપૂરું પ્રકાશ. એટલે કેમ બ્રહ્મને કરવું ને શું કરવું ને બ્રહ્મનું કેમ જાણવું ને કેમ ટ્રાન્સેન્ડ કરવું ને એવું કેમ, આ બધાની અંદર લોકો ક્યાં ને ક્યાં ખોઈ ગયેલા હોય છે. માત્ર અંતઃકરણ શુદ્ધ કરો, ધીમે ધીમે રાગ દ્વેષ દૂર કરો, તો આ શાસ્ત્રના શ્રવણને પરિણામ પેલો પોતે જ કહે છે હું બ્રહ્મ છું, અત્યારે કહી રહ્યો છે ને. એ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. એ છોડીને આપણે આમ કંઈક બધી પ્રક્રિયાઓ કરીએ છીએ. મારે ચિત્તને આમ કેન્દ્રિત કરવાનું, પેલું કેન્દ્રિત કરવું જ કરો, ભાઈ જે કરવું એ કરો. પણ જ્યાં જે મન આ વિકૃત કર્યો છે, ગમે તેટલી તમે આપણે આ જાતની આપણે સ્ટ્રિક્સ કરીશું ને,
એની સાથે આપણે જ્યાં દાવ ખેલીશું એ કંઈ થવાનું નથી. સીધી સાદી વસ્તુ છે, મન શુદ્ધ થવું જોઈએ તો આપણે સંત બનીએ, નથી જેવા એવા એમાં એવા જ રહીએ. એ ન બનીએ ત્યાં સુધી કોઈ પત્તો પડવાનો નથી. અને તેથી એ જગ્યાએ ધ્યાન આપવાના બદલે ચારે બાજુ જાત જાતની રીતે ધ્યાન આપ્યા કરીએ તો નથી થતું બધું. આ સીધી સાદી વસ્તુ છે. ચાલો જે હોય તો ટૂંકમાં કર્મ ઉપાસ્તેભ્યામ. તો અંતઃકરણ શુદ્ધ થાય એટલે કોઈ ચિંતા, કોઈ આપણા કયા લોકો બધા કયા વિષય બધા ભણવા ગયા હતા, શું કરવા ગયા હતા, આ બધી ડોશીઓને ફલાણાને કહેતા થઈ ગયા, બધા પાનભાઈ ને ફલાણા ભાઈ ને બધા લોકો, એ બહુ ઝાઝી જરૂર ના પડે. એટલે આવરણ, આ વિક્ષેપ દૂર થાય. પ્રતિપક્ષ ભાવના છે વિક્ષેપ. એટલે હું બ્રહ્મ, હું દેહ છું, એ પ્રતિપક્ષ ભાવનાથી દૂર થાય. એ બ્રહ્મની આરાધના હતી. અને એનું બ્રહ્મનું એટલે પહેલા બ્રહ્મનું આપણે આરાધના કરીએ, એને ખુશ કરીએ, એને ભક્તિ કહેવાય. પછી એને જાણીએ, ખુશ કરી લીધા અંદર પ્રગટ થાય. પ્રગટ થયો જ ના તો જાણવાના કઈ રહ્યા છીએ આપણે. એવું નથી કે અમે ગયા કે વ્યાયામ કરવાના છીએ અને કોમ્બેટ કરવાના છીએ ને એવા એવા બધા હાવ ઉભા કરી દેવામાં આવે છે કે લોકો ગભરાઈ જ ગયેલા છે કે આ તો થાય જ કેવી રીતે. સીધે સીધું કામ છે આ બધું. આત્મા નિત્ય પ્રગટ થયેલો છે અને પ્રગટ કરવાની કશી જરૂર નથી, કે ગુમનામ કશું થવાની જરૂર નથી. છે બધું બરાબર, જે છે એને સીધું કરો. આપણા મનને સીધું કરવાની જરૂર છે. એ વાંકું છે. અને જેવી રીતે અરીસો હોય વક્ર થયેલો હોય, આપણો ચહેરો વાંકો દેખાય તો ગમે તેલા કોમ્બેટિંગ કરો, પેલું રાખો તો કંઈક બીજી રીતે બધા આમ તો બીજો ચહેરો આમ દેખાય તેમ દેખાય. એ બધું વ્યાયામ કરો કંઈ ના થાય. જ્યાં સીધું કરો ત્યાં સીધું કરવાનું છે. એ તો ફેંકી દો છો તમે, આની કોઈ જરૂર નથી. પૂજા અર્ચના શું કરવાનું, ફલાણું શું કરવાનું, બધું ફેંકી દીધું. બસ બસ ધ્યાન કરો તમે. કોણ ધ્યાન કરવાનું છે? શેનું ધ્યાન કરવાનું છે? એ શું કરવું શું ના કરવું કહેવાની બાબત એ છે કે અંતઃકરણ શુદ્ધ જોઈએ. એ સિવાય ફેંકી દો તો પેલો ઘાસડો ફેંકી દો તો નીચે પડવાના છે, એમાં કે ઉપર જવાના નથી. અજ્ઞાનનો નાશ થવો એટલે પ્રક્રિયા છે. એક દાડામાં બસ થઈ ગયું, એવું થયું તો જતું રહે પાછું. વીજળીનો કડાકો એ બધી તો વાતો બધી બરોબર, સારું વીજળીના કડાકે થાય ને પેલું થાય ને ફલાણું, એટલે એવી જાત ન જાણે કે કંઈ રહસ્ય ઊભું કરવામાં આવ્યું છે આ બધા માટે કે બસ સોય પુરાવેલો વીજળીના, નહીં તો શું કરવાનું? વીજળી જતી રહે તો ગયું કામ. એવી કઈ વીજળી આ કે જતી રહે? એટલે સીધે સીધું કરવાનું છે કે મનને શુદ્ધ બનાવવાનું છે. અમાનિત્વ, અદમ્યત્વ, અહિંસા, શાંતિ, એના સિવાય કોઈ ઉપાય નથી. તમે મનની સાથે વ્યાયામ કરો ને એની સાથે ટ્રિક્સ કરો, આ કશું ચાલવાનું નથી. સીધી સાદી વસ્તુ છોડીને આપણું મગજ ક્યાંનો ક્યાં ભમાવે છે, રખડાવે છે આપણને. ને તો જ્ઞાન એને તો તદજ્ઞાનમ યેષામ નાશિદમ આત્મનઃ. અહીંયા આત્માનો તો બુદ્ધિ કરવામાં આવે કે બુદ્ધિમાં જ્ઞાન છે. બુદ્ધિ આ બધા ખેલ ખેલે છે. ખેલ ખેલે છે ને બિચારી શું કરે? એની આવી સમજ છે. એ સમજ એમને ના બદલાય. જ્યાં સુધી બુદ્ધિનો સ્વભાવ ના બદલાય ત્યાં સુધી એમને સમજ બદલાય છે. તેષામ આદિત્ય જ્ઞાનમ પ્રકાશ તત્પરમ. તત્પરમ એટલે પરમ એટલે પરમાત્માને એ જ્ઞાન પ્રકાશિત કરે. ટૂંકમાં પરમાત્મા પ્રકાશિત થાય છે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં. જરૂર એના માટે શાસ્ત્રનું શ્રવણ જોઈએ, એની શંકા જ નથી. જે છે એને ઓળખવા માટે શાસ્ત્રનું શ્રવણ છે. જે નથી એને ઓળખી શકાવાનું જ નથી. જ્ઞાન કોનું હોય? જેમ અનુભવ થતો એનું જ્ઞાન હોય. અને એમ થતું જ ના તો જ્ઞાન ક્યાંય થવાનું છે? એટલે એ વસ્તુને આપણે અનુભવનો વિષય બનાવીએ ત્યારે જ્ઞાન થાય ને. એ તો કરીને આવે છે, આ લોકો માની લે છે.
સાધારણ વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ બધું બરાબર છે, પરંતુ ત્યારે પછી જે વસ્તુ જેનું આપણને જેનો અનુભવ હતો એનું જ્ઞાન થાય. એટલે હવે પરમ બ્રહ્મ પ્રકાશયથી એટલે આગળ કહે છે, આ ગ્રંથ તો ક્યાંના ક્યાં ટૂંકમાં પછીના શ્લોકમાં કહે છે. આપણે 297 પાન પર છીએ, છેલ્લા પેરેગ્રાફમાં કહે છે 17મા શ્લોકની ભૂમિકામાં, તેન ત્યક્તેન ભુંજીતા મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ. ઈશાવાસી ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે ત્યાગથી ભુંજીતા પાલયથા, એવું શંકરાચાર્ય મહારાજે અર્થ કર્યો. એ વ્યાકરણ દ્રષ્ટિથી બહુ બરોબર નથી, જો કે છતાં અર્થ કર્યો. ભુંજીતા પાલયથા, ત્યાગથી જ્ઞાનનું રક્ષણ કરો, અને એ જ અર્થ બરોબર છે. ત્યાગથી ભોગવો, શું ભોગવવાનું હતું, એટલે એનો અર્થ ભોગવવો થાય, પણ આ સંદર્ભમાં એ ભોગવવાનું કે આવતું નથી ને. ક્યાં પહેલી પંક્તિ ક્યાં ભોગવવાનું, આ બેનો સંબંધ શું છે? પહેલી પંક્તિમાં કહેવામાં ઈશાવાસે વેદમ સર્વમ યત કિંચ જગત, જે જગતમાં જે કાંઈ ઈશ્વર છે, બ્રહ્મ છે. તો આ જ્ઞાન થાય ત્યારે પણ તેને ચકતે એને ભુંજી, આ જ્ઞાનનું રક્ષણ કરવું જોઈએ. કેમ રક્ષણ કરવું જોઈએ? ચકતે, ત્યાગથી જ્ઞાનનું રક્ષણ કરવું જોઈએ. ઇત્યાદિ શ્રુતિયુક્ત રીત્યા જીવનમાં ત્યાગનું મહત્વ કહેવામાં આવ્યું. અને ત્યાગ છે ને, રાગ દ્વેષ આ બધાનો ત્યાગ કરવાનો, અજ્ઞાનનો ત્યાગ, વિપરીત. હવે આત્યત્વ વિપરીત જ્ઞાનનો ત્યાગ છે. ત્યાગની પ્રક્રિયામાં પહેલા રાગ દ્વેષનો ત્યાગ હોય, પછી અજ્ઞાનનો ત્યાગ હોય. વિપરીત જ્ઞાન એટલે દેહાત બુદ્ધિ. તો આપણા જ્ઞાનમાં આ પ્રકારના 3 અવરોધો રહેલા છે. એને આવરણ કહેવામાં આવ્યું માટે શ્રવણ છે, સંશય કહેવામાં આવ્યો મનન છે, અને વિપરીત જ્ઞાન દેહાત બુદ્ધિજન માટે નિધિધ્યાસન છે. તો એ ત્યાગનો તેને ત્યક્તિ, ચાલો બધા સ્તરે આ પ્રકારનો ત્યાગ છે. અવિવેકનો ત્યાગ, દેહાત બુદ્ધિનો ત્યાગ. તો જે લોકો વિદેહ કૈવલ્યાર્થી, ટૂંકમાં આ દેહમાંથી વિદાય લીધા પછી જેને બીજો દેહ નથી જોયો, તમારે નથી જન્મવો, બહુ સરસ વસ્તુ છે, એમાં શું કરવું જોઈએ? આ દેહ સાથેનો સંબંધ સંપૂર્ણ છૂટી જ જાય છે નહીં, પણ આપણે કરેલો છે. આત્માને દેહ સાથે કોઈ સંબંધ નથી, પણ અહમ ભાવના કારણે આપણે જોડી દીધા છે. તો જેવી રીતે દેહમાં અહમ ભાવને કારણે આપણે દેહને જાણે કે આત્મા સાથે જોડી દીધો છે, એટલે આપણી સાથે સાથે આવે, છોડતો નથી આપણને. અર્થાત આપણે આ દેહમાંથી વિદાય લઈએ, પરંતુ દેહમાં અહમ ભાવના સંસ્કારથી વિદાય, તો બીજો દેહ તૈયાર છે, એમાં અહમભાવ કરવાના જ છે. એટલે દેહ છૂટે પણ દેહાતો બુદ્ધિ નથી છૂટી, માટે બે દેહમાં અહમભાવ કરવાના જ છે. તો બીજો દેહ ક્યારે ના મળે? જ્યારે આપણે બીજા દેહમાં અહમભાવ ના હોય. એ ક્યારે ના હોય? આ દેહમાં અહમભાવ ના હોય ત્યારે. તેને ત્યક્તિ, સર્વ રીતે ત્યાગ, રાગ દ્વેષનો ત્યાગ, અવિવેકનો ત્યાગ, અજ્ઞાનનો ત્યાગ, દેહાત બુદ્ધિનો ત્યાગ વગેરે. તો હવે જેને આ ઉપરના શ્લોકમાં કોઈ પ્રકાર જ્ઞાન જન્મ્યું છે કે હું પરમ બ્રહ્મ છું, એને એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. કઈ વસ્તુ આપણને આ નિષ્ઠામાં આડાવે છે? દેહાત બુદ્ધિ. દેહમાં અહમ બુદ્ધિ છે, એ જ બ્રહ્મમાં અહમ બુદ્ધિમાં આડે આવે છે. બ્રહ્મ અહમ છે જ ખરું, પણ દેહમાં અહમ ભાવ એવો દ્રઢ થઈ ગયો છે અનાદિકાળથી કે આપણી બ્રહ્મનિષ્ઠામાં આ દેહાત બુદ્ધિ છે એ હવે અવરોધ રહ્યો.
16મા શ્લોકમાં જ્ઞાનની વાત તો કરી, એટલે હવે પેલું આવરણ તો અવરોધ રહ્યો નથી, સંશય અવરોધ રહ્યો નથી, વિપર્ય અર્થાત વિપરીત બુદ્ધિ અવરોધ રહ્યો છે. તો કહે છે કે કૈવલ્યાર્થ એવી સમુત્પન્ન જ્ઞાનસ્ય સંરક્ષણમ કર્તવ્યમ. તો જે જ્ઞાન જન્મ્યું છે રક્ષણ કરવું જોઈએ. ને પાછું જતું રહે એટલે શું છે કે વળી પાછા પેલા બીજા બધા પરિબળો છે આપણને એના ફાયદાથી વંચિત રાખે. એટલે જે કંઈ કશું મળ્યું છે એનું રક્ષણ કરવું જોઈએ. જરાક જ્ઞાન તો છોડો, જરાક પણ મળ્યું હોય ને થોડી અંતર કંઈ સારો કશું સારું મળ્યું હોય ને રક્ષણ ન કરીએ તો બીજા પરિબળો તૈયાર જ છે. પેલો કલી તૈયાર જ છે નળમાં પ્રવેશ કરવા માટે, નળ રાજામાં. તેમ રજોગુણ તમોગુણ તૈયાર જ છે સત્વ પર આક્રમણ કરવા. જો આપણે સાવધાન ન હોઈએ તો આ બધા ચોર આપણે પૂછીને આવતા જ નથી. સંરક્ષણ કર્તવ્યમ એટલે તેને ત્યક્તિ, એને ટૂંકમાં આ જ્ઞાનનું રક્ષણ થવું જોઈએ. કેવી રીતે? દેહાત બુદ્ધિમાંથી સદમુક્ત થવા માટેનો પ્રયત્ન થવો જોઈએ, અને એ રીતે બ્રહ્માત્મ બુદ્ધિમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. એવી નિષ્ઠા કે દેહમાં આત્મબુદ્ધિ રહે જ નહીં. એ રીતે પછીના શ્લોકનું અર્થઘટન કરવામાં આવ્યું છે. સદા આત્મનિષ્ઠા સ્થિત્વા, આત્મનિષ્ઠામાં સ્થિતિ પ્રાપ્ત કરીને ને કિંચિત બાક્યમ, તો આત્મા સિવાયની કશી વસ્તુ આપણી દ્રષ્ટિમાં હોય જ નહીં, એ પ્રકારની સ્થિતિ છે નહીં. આત્મા સિવાય કયું છે નહીં. તેને માની છે કે આ બધું આત્મા સિવાયનું છે, બહારનું જગત, કે જગતમાંથી જુદું છે, બ્રહ્મમાંથી જુદું છે વગેરે. આ બધી જુદાઈ જે છે એ બધા જુદાઈના પહેલા એવા સંસ્કાર પડી ગયા છે, સાવધાન ન હોઈએ તો વળી પાસે જુદાઈ આપણો કબજો લઈ લે. અસાવધાનીનો પ્રશ્ન નિધિધ્યાસ અને સાવધાની. શેની સાવધાની? પોતાના સ્વરૂપ વિશેની સાવધાની. પેલી ભિખારીની કથા ખબર છે ને? ભિખારી લોટરી જીતી ગયો, રાતોરાત ધનવાન બની ગયો. 50 વર્ષ ભીખ માંગી છે ને એટલે ભિખારીને સંસ્કાર તો રહી જ જાય, હજી જૂના સંસ્કાર રહી જ જાય. દૂધની કોથળી ફાડ્યા પછી પણ હું તો ફેંકી ના દઉં, હજી પેલું જૂનું રહી ગયો ને ધોઈને પાસે રાખીએ, એનો કોઈ ઉપયોગ કરીએ. છોડો ને સ્વામી જાય બધું, અમેરિકામાં બધું ના કરવાનું વગેરે ટૂંકમાં. પણ એને પેલી જૂની ટેવ બધી. હવે જૂની ટેવો છે ને જલ્દી સાવધાન થાય. ભાઈ હું તો હવે મારે આવું કરવાની જરૂર નથી એવું, પણ છતાંય આમ સાવધાનીથી કેવી રીતે આપણી જૂના સંસ્કાર છે, જેને વાસના કહો, દેહાત બુદ્ધિ કહો, એને ધીમે ધીમે દૂર કરીને કેવી રીતે જેમ હું દેહ છું એવું જો સહજ છે, સહજ નથી પણ સ્વભાવ એવું સહજ બની જાય. એને આત્મનિષ્ઠા કહો, જ્ઞાનનિષ્ઠા કહો, એ કેમ પ્રાપ્ત કરવી એને માટેનું માર્ગદર્શન આપણને પછીના શ્લોકમાં ભગવાન આપે છે. તો 17મો શ્લોક વાંચીએ. તદ્બુદ્ધયસ્તદાત્માનઃ તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ ગચ્છન્ત્ય પુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધૂત કલ્મષાઃ. તો છેલ્લો ચરણ છે જ્ઞાન નિર્ધૂત કલ્મષાઃ. આ કલ્મષ છે, કલ્મષ કહો, મલિનતા કહો, એ ક્યાં છે? બુદ્ધિમાં છે. કયા પ્રકારની મલિનતા છે? દેહાત્મ બુદ્ધિ રૂપી મલિનતા, છેલ્લી મલિનતા. હું દેહ છું. આવો કલ્મષમ બૌદ્ધમ, બુદ્ધિમાં રહેલું કલ્મષ એટલે કે આપણી સમજનું કલ્મષ. કલ્મષ કહો, મલિનતા કહો. જગત બ્રહ્મણો બ્રહ્માત્મનો ભેદ ગ્રહ લક્ષણ. ટૂંકમાં બ્રહ્મ જુદું છે ને હું જુદો છું, ને જગત જુદું છે ને બ્રહ્મ. ટૂંક અત્યારે જે
એવું છે ને કે આવું આપણે માનતા આવ્યા છીએ ને કે હું જુદો છું, જગત જુદું છે, હું જુદો છું, બ્રહ્મ જુદું છે, જગત જુદું છે, બ્રહ્મ જુદું છે. હવે જ્ઞાન થયા પછી આ જુદાઈ રહેતી નથી, વાત સાચી. અત્યાર સુધી આ જુદાઈને એટલું સાચી માનવામાં આવી છે ને કે પાછા એના સંસ્કાર જાગૃત થઈ અને આપણો કબજો લઈ લે. આપણા મનની અંદર જે સંસ્કાર કહો, વાસનાઓ કહો, એ બધી દૃઢ થઈ ગઈ હોય છે. આપણે સાવધાન ન હોય એને તો મનનો કબજો લઈને આપણું સંચાલન કરે. એને જ બિચારો અર્જુન કહે છે કે ભગવાન હું કરું શું? અનિચ્છન્ન વિવાર્ષણે બલાદિવ નિયોજિત. મારી ઈચ્છા ન હોય તો પણ જેવી રીતે કોઈ માલિક હોય બળપૂર્વક પોતાના સેવકો પાસે એની ઈચ્છા વિરુદ્ધ કરાવે, તેમ કશુંક મારામાં છે જે મને મારી ઈચ્છા વિરુદ્ધ આ બધું કરાવે છે. એટલે ટૂંકમાં આ વાસનાઓ કહો, દેહાત બધી એવી પ્રબળ અત્યાર હતી, હવે નથી એટલી બધી પ્રબળ, પણ જે કંઈ રહી સહી હોય એ પણ હું સાવધાન ન હો તો વહી પાછો મારો કબજો લઈ લે અને હું દેહ બની જાઉં, એટલે એવું જ બની જાઉં. તો આ પ્રકારે સતત પ્રયત્નથી, સાવધાનીથી જેણે પોતાનું કલ્મશ કહો, મલિનતા કહો, બુદ્ધિની મલિનતા કહે એ હું દેહ છું, એ પ્રકારની વિપરીત બુદ્ધિ છે, કલ્મશ નિર્ધૂત કલ્મશા, જેણે નિર્ધૂત કર્યું છે, ધોઈ નાખ્યું છે, સાફ કરી નાખ્યું છે. પ્રક્ષા આપણે આપણું વસ્ત્ર છે એના પર ડાઘ લાગી ગયા હોય તો ઘસી ઘસીને સાફ કરીએ ને, તેમ આપણા મનના પોત પર આવા ડાઘ લાગી ગયા હોય એને કયા પ્રકારના ડિટર્જન્ટથી, આ જ્ઞાન રૂપી ડિટર્જન્ટ કહો, એનાથી જે લોકોએ સાફ કરી નાખ્યો છે. તો એના માટે ભગવાન કહે તદબુદ્ધય, ચાર વસ્તુ ભગવાન કહે છે. તદબુદ્ધય તદાત્માન તન્નિષ્ઠા તત્પરાયણ. આ અત્યંત સૂક્ષ્મ અંતરંગ સાધનો છે. હવે શ્રવણ મનન નિધિધ્યાસન પણ શ્રવણ મનની પણ જરૂર નથી. નિધિધ્યાસન કહો, તદબુદ્ધય, આ એક સમાસ છે. તત્નો અર્થ તે, આ તે એક તે એવું સર્વનામ છે જે કોઈ પ્રસિદ્ધ વસ્તુ માટે વપરાય. તે ગાંધીજી, તે નહેરુ, તે ફલાણા, તે આ વગેરે જે પ્રસિદ્ધ હોય, સારી ને ખરાબ રીતે ગમે તે પ્રસિદ્ધ જાણીતું હોય. સર્વ વેદાંત પ્રસિદ્ધમ, સર્વ વેદાંતમાં ઉપનિષદ પ્રસિદ્ધ છે. કોણ? સચ્ચિદાનૈકરસમ સર્વાત્મકમ યત પરમ બ્રહ્મ. બધા જ ઉપનિષદ અને જે વેદાંત કહેવાય એક જ વસ્તુની વાત કરે છે, પરમ બ્રહ્મ નહીં. કેવું પરમ? સર્વાત્મક, જે સર્વનો આત્મા છે. સચ્ચિદાનંદૈક રસમ, અસ્થિ ભાતિ એક રસ છે, આનંદ સ્વરૂપ છે. એ મારો આત્મા છે, સર્વનો આત્મા છે, એવું તત્વ છે. પરમ બ્રહ્મ પરમાત્મા એવો છે. અને સર્વ વેદાંત પ્રસિદ્ધ એટલે બધા જ ઉપનિષદ એકમાત્ર આનો જ ઉપદેશ કરે છે. સર્વે વેદા યત પદમ આમનંતી, બધા વેદો એકી કંઠે જે તત્વનો ઉપદેશ કરે છે. શનો? બ્રહ્મનો. નામ બ્રહ્મ હોય, ભૂમા હોય, સત હોય, ચિત્ત હોય, આત્મા હોય, જુદા શબ્દો વાપરો, એક જ તત્વ છે. કેવું છે? સચ્ચિદાનંદ એક રસમ, સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ, એક રસ, એ સિવાય કઈ જ નથી. માત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે અદ્વિતીય, એ માત્ર એક અદ્વિતીય, એ સિવાય કઈ જ નથી. એવું આ તત્વ છે જે મારો આત્મા છે. તદબુદ્ધય, આમાં જેની બુદ્ધિ છે. ટૂંકમાં આ બુદ્ધિ હોવું એટલે જ્ઞાન હોવું. આ પ્રકારનું જ્ઞાન જે ધરાવે છે કે હું કોણ છું? આ સચ્ચિદાનંદ એક રસમ બ્રહ્મ હું છું, જે સર્વનો આત્મા છે, એ બ્રહ્મ હું છું. એ પ્રકારની બુદ્ધિ કહો, દર્શન કહો, જ્ઞાન કહો, જે ધરાવે છે, જે આગલા શ્લોકમાં કહેવામાં આવે. ટૂંકમાં
જ્ઞાનથી જેનું આવરણ દૂર થયું છે અને જેનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ થયું છે, હું સચ્ચિદાનંદ એક રસ છું, સર્વાત્મા છું, બ્રહ્મ છું, આ પ્રકારનું આ જે જ્ઞાન ધરાવે છે તત એ પરમાત્મામાં તસ્મિન બુદ્ધિ આ સમાસ છે. કયો સમાસ થયો? તસ્મિન બુદ્ધિ તદ બુદ્ધિ. હા, ષષ્ઠી. તસ્મિન કઈ વિભક્તિ છે? સપ્તમી. એટલે તદબુદ્ધિ. हाँ ठीक है. हाँ, तस्मिन् बुद्धि येषां ते तद्बुद्धयः. સપ્તમી તત્પુરુષ જે હોય તો એમાં તદબુદ્ધય, એ તદ એટલે પરમાત્મામાં જેની બુદ્ધિ છે, આત્મબુદ્ધિ છે, એ પરમાત્મા જે આત્મરૂપે જાણે છે. સર્વત્ર બ્રહ્મદર્શિન, સર્વત્ર બ્રહ્મનું દર્શન કરનાર છે. એટલે પહેલા આ કહ્યું આપણે તદબુદ્ધ થવું જોઈએ, સર્વત્ર બ્રહ્મદર્શી થવું જોઈએ. ચલો આપ કહો છો કે સર્વત્ર બ્રહ્મનું દર્શન કરવું જોઈએ. કેવી રીતે દર્શન? એટલે જેવી રીતે અત્યારે આંખોથી આ રૂપ રંગ જોતો હોવ તેવી રીતે બુદ્ધિથી હું સર્વત્ર બ્રહ્મ જોતો હોવ એવું દર્શન થવું જોઈએ. તો બ્રહ્મનું જ્ઞાન છે તો તમે જ્ઞાતા છો, બ્રહ્મ જ્ઞાનનો વિષય છે. આવું જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ તો રહી ગયો ને. દર્શન કહો તમે તો ઘડો જેનું દર્શન થાય છે એ દર્શનનો વિષય જુદો, દર્શન કરનાર હું જુદો અને દર્શન જુદું, તો દર્શન થાય ને. દર્શન શબ્દનો દર્શન શબ્દ પ્રયોગ થાય એટલે તરત આપણે યાદ આવે કે કેવી રીતે આ ઘટપટનું દર્શન કરતો એવું બ્રહ્મનું દર્શન થવું જોઈએ. તો પછી એ દર્શનમાં તો આ દ્વૈત હોય છે ને. બ્રહ્મણી ગૃહ્યમાણ એવી ગ્રહિતા ગ્રાહ્યમેથી ભેદ સ્યાદ. આ કયા પ્રકારનું દર્શન છે? આ બ્રહ્મનું દર્શન છે કયા પ્રકારનું છે? પેલા ઘડાના દર્શન જેવું છે? દર્શન શબ્દ વાપરે એટલે તરત આપણો રોજનો અનુભવ દર્શન, આ ઘડાનું દર્શન. ચાલો ભગવાનનું દર્શન, કશા દર્શન? જે રોજ દર્શન થાય છે ને એ દર્શનમાં દર્શન કરનારો એક છે અને જેનું દર્શન થાય તો જુદું છે ને. આને દ્રષ્ટા કહેવાય, પેલું દૃશ્ય કહેવાય. એટલે જેને આપણે દર્શન કહેતા હોઈએ છીએ એમાં આ દૃષ્ટા અને દૃશ્ય છે એનો ભેદભાવ તો રહી જતો હોય છે. તો બહુ બ્રહ્મનું દર્શન છે. આપ જયારે કહો છો કે જ્ઞાની પુરુષે બ્રહ્મનું દર્શન કરવું જોઈએ, આવું દર્શન છે કે દર્શન કરનાર જુદો અને બ્રહ્મજીનું દર્શન થાય એ જુદું, એ પ્રકારના ભેદભાવ વાળું દર્શન છે. તદાત્માન તો કે નહીં, દર્શન થાય આપણે કેવી રીતે? આત્મરૂપે દર્શન થાય. તદેવ પરમ બ્રહ્મ આત્મા અહમ પ્રત્યાર્થ યેષામ તે તદાત્માન. કયું તત આવ્યું? કયું તત? એ જ તત. ભગવાન આ ચારે ધર્મ તત શબ્દ જ વાપરે પાછા. એ તત ક્યાંથી આવ્યું? તેષામ આદિત્ય જ્ઞાનમ પ્રકાશ તત્પરમ. એ તત શબ્દ આગળ કયો? આગળના શ્લોકમાં એ તત. નહીં તો આપણે પૂછીએ કે આ તત એટલે શું? એમને એમ તત પેલો આવ્યો ને પેલો પેલો એટલે કોણ? પણ પેલો આવ્યો પછી વાતો કરી બેઠો. હા, એટલે આપણે તો અદ્દેશ પેલો એટલે કોણ? આ સર્વનામ ક્યારે વપરાય? એની પહેલા નામ વપરાયો ત્યારે દેવદત્ત આવ્યો, પછી પેલો તે કહીએ તો બરાબર છે. દેવદત્ત બુદ્ધિમાં છે, પછી તે પ્રસિદ્ધ છે, પછી એના વિશે સર્વનામ વપરાય. તો ભગવાન જયારે આવો સર્વનામનો પ્રયોગ કરે તે ત્યારે કશું પ્રસિદ્ધ હોવું જોઈએ ને. કયું આગળ? તેષામ આદિત્ય જ્ઞાનમ પ્રકાશે તત્પરમ પરમાત્મા. એ પરમાત્મા તત્વને માટે તત શબ્દનો પ્રયોગ. પરમ તત એ કયું? એટલે પરમ. પરમ એટલે જે પરમ છે, પરમાત્મા છે, અનંત છે, દેશકાળ વસ્તુ પરિચ્છેદ રહિત છે, એ તત.
એકવાર કહ્યું એટલે ફરી કહેવાની જરૂર નથી. ક્યાંય ખરા કહેવો હતો, પણ ટૂંકમાં તત્ શબ્દથી આગળ જે સમજાવવામાં પરમ એ પરમાત્મા તત્વ તદાત્મા દર્શન કરે છે. કઈ રીતે? આત્મરૂપે દર્શન કરે છે. આત્મનું દર્શન કરે શું? આત્માના રૂપે એટલે કે દર્શન કરનારે આત્માને જેનું દર્શન થાય એ પણ આત્મા. અર્થાત આ દર્શનમાં કોઈ દ્રષ્ટા દૃશ્યના ભેદ વગરનું દર્શન, આત્મરૂપે દર્શન કરો છો. એટલે દર્શન શબ્દને કારણે આપણા મનમાં કદાચ આવી રીતે ભેદભાવનો કોઈ ખ્યાલ જન્માવ્યો તો એ બીજા શબ્દથી તદાત્માને એમ કહે ને એ દર્શનનો જે ભેદભાવ છે એને ભગવાન નિષેધ કરે છે. એવું ભેદભાવનું આવું ઘટપટનું દર્શન નહીં. યદ્વાચા અનભ્યુતમ યેન વાગ અભ્યુદ્યતે તદેવ બ્રહ્મ ત્વમ વિધિ નેદમ યદિદમ ઉપાસતે. ઈદં તયા જેની એ બ્રહ્મ નહીં, આત્મરૂપે તદાત્માન બ્રહ્મ આમેથી બ્રહ્મણીય સ્વાત્મના. ટૂંકમાં બ્રહ્મ જ હું છું એ પ્રકારે બ્રહ્મનો આત્મરૂપે સાક્ષાત્કાર એમણે કર્યો છે. ચાલો, વાત તો બરોબર છે. બ્રહ્મનું આત્મરૂપે દર્શન કરું. સમાધિ દશાયામ જ્યારે સમાધિમાં હોઈએ ને ત્યારે આ પ્રકારનું દર્શન સંભવિત છે મહાપુરુષો માટે. ટૂંકમાં આપણે સમાધિ સાવધાન છીએ. સમાધિ કોને કહેવાય? આપણે અત્યંત સાવધાન છીએ. એટલે બીજી કશી વસ્તુઓ મારું મગજ જતું નથી, મારું મન એકથી જ સાવધાન છે, હું બ્રહ્મ છું. આમ પ્રયત્નપૂર્વક આ પ્રકારે જેને સાવધાની જન્મે આવેલી છે એટલે બધો વ્યવહાર છોડીને આ વસ્તુમાં જ જે નિષ્ઠ છે, આ વસ્તુમાં જ માત્ર એનું મન લાગેલું છે. તો તમે કશો વ્યવહાર ના કરતા હો અને માત્ર સમાધિમાં છો ત્યારે તો આવું દર્શન શક્ય છે. હું બ્રહ્મ છું, આત્મરૂપે બ્રહ્મનું દર્શન શક્ય છે. પછી તમે વળી ખાઓ પીઓ તો ખરા કે નહીં? આહારાદવ વિદુષ भाई विद्वान भाई ये भी ज्ञान महापुरुषों को भी दिन में आधे घंटे तो कमंडलू हाथ में लेना पड़ता है, भिक्षा के लिए जाना पड़ता है, बहुत भिक्षान देही उनको भी करना पड़ता है. तो विदुष आहारादव હવે ક્યારે હું કહી શકું ભગવતી ભિક્ષાન દેહી, એ ભગવતી મને ભિક્ષા આપો. કોને? મને એટલે મને એટલે શું છે? ત્યારે દેહમાં અહમ બુદ્ધિ તો જ આ વ્યવહાર થાય. વ્યવહાર ક્યારે થાય? ઉપાધિમાં અહમ ભાવ હોય તો જ વ્યવહાર થાય, બાકી વ્યવહાર થાય નહીં. તો ચાલો, સારી વાત છે કે હું વ્યવહાર ન કરતો હોઉં. સમાધિ દશા એટલે હું વ્યવહાર કરતો નથી અને ત્યારે મારે બીજું કોઈ પ્રકારનો વિક્ષેપ નથી. વિક્ષેપ નથી એટલે મારા મનને ખેંચી જનારું કશું નથી. પણ જ્યારે સાદો સીધો વ્યવહાર પણ કરું, ખાવા પીવાનો જે કે જીવનને ટકાવી રાખવા માટે જે કે ઓછામાં ઓછો વ્યવહાર થતો હોય એ વખતે દેહ દ્વારા જ વ્યવહાર કરવો પડે. તો દેહ જેવા દેહથી સભાન થઈએ એટલે પેલી દેહમાં આત્મબુદ્ધિ પાછી આવી જાય. જો આવી જાય તો ટૂંકમાં દેહથી સભાન થયા વગર તો વ્યવહાર થઈ ના શકે. અત્યાર સુધી દેહની સભાનતા કેવી? હું દેહ છું એ પ્રકારની સભાનતા રહેલી છે. તો વિદ્વાન પણ જરા આહાર વિહાર વગેરેનો રોજબરોજનો સામાન્ય વ્યવહાર કરે તો દેહ સ્થૂલેન દેહાત્મપત્યેન ચિરકાલિકેન, ટૂંકમાં બહુ દૂર કેટલા અનંત કાળથી હું દેહ છું એ પ્રકારનો પ્રત્યેક હોય એ પ્રકારનો ખ્યાલ જળવાઈ રહ્યો છે. તો જો દેહથી વ્યવહાર કરીએ દેહ દ્વારા કે તરત પાછો પેલો ખ્યાલ સવાર થઈ જાય હું દેહ છું, તો હું બ્રહ્મ છું એ કેવું થઈ જાય? એ વસ્તુ ઢંકાઈ જાય. કેવું ઢંકાઈ? જતી ના રહે. કે છે કે બાહ્ય ધ્વનિના નાદ ધ્વનિવત વિનશ્યતી. પેલો બહારના ઘોંઘાટને કારણે કંઈક સંગીત કશું વાગતું હોય ને તોય પણ પેલો બહારના ઘોંઘાટને કારણે પેલું જતું રહે. તેમાં દેહ આત્મબુદ્ધિનો ઘોંઘાટ એવો અને કે હું બ્રહ્મ છું છે પણ એ બધું એ કેવું થઈ જાય? ઢંકાઈ જાય. અને તો આ જે ઘોંઘાટ છે ને એને દૂર કરવો. કેવો ઘોંઘાટ?
દેહાત ઉદ્ધિરૂપી ઘોંઘાટ. તો શું કરવું? તતો બાહ્યમ સર્વમ કર્મ, આ તો બહુ કડક છે. તતો બાહ્યમ કર્મ સર્વમ સંન્યસ્ય, એટલે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા બધા પ્રકારના બહારનું કર્મ છોડીને આહાર આદિ અવસ્થા શું સર્વાસુ અપી, ભલે તમે આહાર વિહાર ઓછામાં ઓછું કર્મ કરતા હોય તો પણ બ્રહ્મણી આત્મા, ટૂંકમાં વ્યવહાર એમ કરવો જોઈએ કે બ્રહ્મ આત્મ બુદ્ધિ વિચલિત થાય એવો વ્યવહાર છોડી દેવાનો. જે વ્યવહાર આપણે બ્રહ્મમાંથી આત્મબુદ્ધિમાંથી વિચલિત કરી છોડી દેવાનો, અને ઓછામાં ઓછો વ્યવહાર. એમાં એવી સાવધાની રાખવી કે વ્યવહાર કરતી વખતે પણ બ્રહ્મમાંથી આત્મબુદ્ધિમાંથી વિચલિત ના થવાય. બ્રહ્મણી આત્મત્વ બુદ્ધ્યા દૃશ્ય અનવગાહિન્યા સ્થાતવ્યમ. તો એ વ્યવહાર દરમિયાન પણ પેલી બ્રહ્માત્મ બુદ્ધિ છે એ કેવી રીતે છૂટવી ન જોઈએ એ પ્રકાર, એટલો જ અને એ પ્રકારે વ્યવહાર કરવો જોઈએ. તન્નિષ્ઠા એટલે કે તન્નિષ્ઠા કેવો સમાસ થયો? તત અને તસ્મિન નિષ્ઠા, તસ્મિન બુદ્ધય, તેવી રીતે તસ્મિન નિષ્ઠા. તદાત્માનામાં એવું નથી હો. તદેવ આત્મા યેષામ તે તદાત્મા, એ પાછું તસ્મિન નથી એમાં. તદબુદ્ધે તસ્મિન બુદ્ધે, તન્નિષ્ઠા તસ્મિન નિષ્ઠા, તદાત્માના તદેવ આત્મા. તો તસ્મિન તન્નિષ્ઠા, તત એટલે પરમ બ્રહ્મમાં જે નિષ્ઠા છે, અહમ બુદ્ધિ છે, એને તન્નિષ્ઠા કહેવામાં આવે. ટૂંકમાં આ પ્રકારની નિષ્ઠા જાળવવાનો. તો ઓછામાં ઓછો વ્યવહાર કરો ત્યારે પણ આ વસ્તુ ન છૂટે એ પ્રકારે સાવધાની રાખવી. સ્વસ્ય બ્રહ્માત્મના અવસ્થિત દર્શન એવ સ્થિરીભૂત વૃત્તિ ઇત્યર્થ. ટૂંકમાં તેથી એ અવસ્થિતિનો કઈ રીતે વિચલિત ન થઈએ એ પ્રકારે આવો ઓછા ઓછો વ્યવહાર પણ થવો જોઈએ. ચાલો ભાઈ, બ્રહ્માત્મત્વ દર્શને સ્થિરીભૂત ચિત્ત વૃત્તિના, ચાલો આ પ્રકારે બ્રહ્માત્મ દર્શનમાં આપણે સ્થિર થયા, તોય પણ પાછું બીજું કંઈ પ્રયોજન હોય તો શું? પેલું કરવાનું, ફલાણું કરવાનું, સતાપી જવાના, ટૂંકમાં આ બધા પ્રયોજનો હોય તો શું? તો પાછું આપણું મગજ જવાનું જ છે ને બધામાં. ક્વચિત પ્રયોજનાંતર અપેક્ષા અસ્તિ છે. એમને બ્રહ્માત્મ નિષ્ઠા સિવાય કશું પ્રયોજન જો અંદર રહ્યું હોય તો પેલી નિષ્ઠા વળી પાછી વિચલિત થઈ જાય. કે બીજું પ્રયોજન પેલા નિષ્ઠા રાખો તો થાય ને, તો આ નિષ્ઠા જતી જ રહે ને. પેલા દેહમાં આત્મબુદ્ધિ હોય એને તકલીફ આપે, તો બુદ્ધિમાં બીજું કોઈ પ્રયોજન હોય તો આ પાછું પ્રયોજનથી આપણે વિચલિત થઈ જઈએ. ક્વચિત પ્રયોજનાંતર અપેક્ષાસ્તિ છે. જીવનમાં કશું પ્રયોજન હોય કે આ કરવાનું છે, આ મેળવવાનું છે, આ બનવાનું છે, કશું પણ હોય, સા નિષ્ઠા પ્રતિબદ્ધ, તો પછી બ્રહ્મનિષ્ઠા છે ને એને પ્રતિબદ્ધ કરે. અર્થાત એમાં વિરોધ, એમાં છવચ્છેદ લાવે, વિચ્છેદ લાવે, વિરોધ લાવે. તથા કાર્યાંતરમ બાહ્યમ કિંચિદપી અનપેક્ષા, એટલે મુમુક્ષુએ કોઈ પ્રકારનું કાર્ય અપેક્ષા, કશો પ્રોજેક્ટ કશો હોવું જ ના જોઈએ એવું કહે છે. અને મુમુક્ષુ સદા તદ એક પરત્વેન ભવિતવ્યમ, એના માટે બ્રહ્મ એક પરત્વેન ભવિતવ્યમ, કે તત્પરાયણ પરમ અયનમ. અયન એટલે ગતિ, પરમ અયનમ નિયતમ અયનમ એવું અર્થ કર્યો. એ જ માત્ર જેની નિયત ગતિ છે. નિયત એટલે નિશ્ચિત ગતિ છે. અયનનો અર્થ ગતિ કરવામાં આવી. અયન શબ્દનો અર્થ ગતિ એટલે જવું એમ પણ કહેવાય. રામાયણ, રામનું જવું, રામાયણ એટલે શું છે? એ રામનો વનવાસ 14 વર્ષ ગત, એને જ રામાયણ કહેવામાં અયન. પણ અયન એટલે ગતિ, એટલે કે ધ્યેય.
એનો અર્થ ગતિ. ગતિ એટલે જે એક જ માત્ર ધ્યેય જેને છે તત્પરાયણ. પર અયન પરાયણ કેવી રીતે શબ્દ બન્યો? પર અને અયન આ બેને જોડીએ તો શું બને? એ નનોણા થઈ જાય પરાયણ. પર એટલે પરમ, એટલે પરમ નો અર્થ કર્યો નિશ્ચિત. ટૂંકમાં એ સૌથી વધુ જ મહત્વનું છે. અયનમ ગતિ, એ જેની ગતિ છે, એ જેનું ધ્યેય છે, આ જ જેનું નિશ્ચિત ધ્યેય છે. કયું? હું બ્રહ્મ છું, એ પ્રકારની નિષ્ઠા. આહાર વિહારાદૌ સદા સર્વત્ર બ્રહ્મ દર્શનમ, બ્રહ્મણેવ આત્મદર્શનમ, સર્વત્ર બ્રહ્મના દર્શન કરવા અને બ્રહ્મમાં જ આત્માના દર્શન કરવા, આત્મા બ્રહ્મના દર્શન કરવા. કેવી રીતે? ચિદેક વૃત્યા, એક જ વૃત્તિ અંદર જળવાઈ રહી છે અને તેથી કોઈ રીતે બ્રહ્મ દર્શનને છોડતા નથી. બીજું કોઈ પ્રયોજનને પકડ્યા વગર એને કહ્યું તત્પરાયણ. સદા આત્મારામ, સદા આત્મા રમણ કરનારા. આ પ્રકારે 4 વસ્તુ કહેવામાં આવી. તદબુદ્ધિ, પહેલા બુદ્ધિ એટલે જ્ઞાન, જે પરમાત્માને આત્મરૂપે જ્ઞાન ધરાવે છે. તનિષ્ઠા, તદાત્માન, કેવી રીતે જ્ઞાન ધરાવે છે? આત્મરૂપે જ્ઞાન ધરાવે છે. હું જ્ઞાની છું અને જ્ઞાનનો વિષય છે એવા જે જ્ઞાતા જ્ઞાનનું દ્વૈત રહિતનું જ્ઞાન છે. તનિષ્ઠા, ટૂંકમાં એ જ્ઞાનમાં દેહાત બુદ્ધિ વગેરે કોઈ અવરોધ આવતો હોય તો એનાથી મુક્ત રહીને એમાં જ નિષ્ઠ રહે છે. અને તદ ઉપરાંત કદાચ જીવનું બીજું કોઈ પ્રયોજન આવીને આપણને વિચલિત કરતો, એ તત્વ એ જ એકમાત્ર પરાયણ છે, પરમ પ્રયોજન છે. આ પ્રકારે આવા 4 સાધનથી જેમણે પોતાનું બધું કલ્મશ, દેહાત બુદ્ધિ એને દૂર કરી છે. ગચ્છન્તિ અપુનરાવૃત્તિમ, અપુનરાવૃત્તિમ ગચ્છન્તિ, પુનરાવૃત્તિમ ન ગચ્છન્તિ, એને પુનરાવૃત્તિ થતી નથી, ફરી આવવાનું થતું નથી. એટલે બીજો દેહ એમને ગ્રહણ કરવાનો રહેતો નથી. કેમ કે આ દેહમાંથી એમની આત્મબુદ્ધિ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. અને તેથી પુનરાવૃત્તિ કોને કહેવાય? એક દેહ છોડીને બીજા દેહમાં ગ્રહણ કરવો. આગળ કહેતું પ્રમાણે આ દેહમાંથી અહમ બુદ્ધિ લઈને વિદાય લઈએ તો બીજો દેહ રાહ જોઈ જ રહ્યો છે અહમ બુદ્ધિ માટે. આ દેહમાં અહમ બુદ્ધિ ના હોય તો બીજો દેહ જ નથી. આ પુનરાવૃત્તિમ ગચ્છન્તિ, તો એને બીજો દેહ પ્રાપ્ત કરવાનો નથી, એને ફરી જન્મ લેવાનો નથી. એને કે વિદેહ કૈવલ્યમ, વિદેહ મુક્તિ. આ પુનરાવૃત્તિ નથી કર્યો, વિદેહ મુક્તિ, કે એમણે પુનરાવૃત્તિ નથી, ફરી પાછા ફરવાનું નથી, ફરી દેહ ગ્રહણ કરવાનું નથી, કારણ કે અહીં છે ત્યારે જ એ દેહથી મુક્ત છે. ગચ્છન્તિ અપુનરાવૃત્તિમ, તો આ પ્રકારે એ વિદેહ મુક્તિને પ્રાપ્ત કરે છે. એ પ્રકારે બહુ સુંદર રીતે ભગવાને આ શ્લોકની અંદર કેવી રીતે આ મહાપુરુષો નિષ્ઠા પ્રાપ્ત કરીને જીવનનું સંપૂર્ણ કલ્યાણ કરે છે એ સમજાવ્યું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.